કઠલાલ તાલુકાના કાકરખાડ ગામે સરકારી માધ્યમિક શાળાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। કપડવડના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના હસ્તે સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કઠલાલ તાલુકાના વાત્રક કાંઠા વિસ્તારના કાકરખાડ ગામે સરકારી માધ્યમિક શાળાના નવીન મકાનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજ રોજ યોજાયો। આ પ્રસંગે કપડવડના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। રાજેશભાઈ ઝાલાએ આ નૂતન કાર્ય કરવા બદલ સરકારનો આભાર માન્યો। વધુમાં અંતરિયાળ વિસ્તારમાં હવે વિદ્યાર્થીઓને ગામમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત થશે। પ્રાસંગિક પ્રવચન પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પણ કર્યું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન ઉદયસિંહ ડાભીએ કર્યું। કાકરખાડ સરકારી માધ્યમિક શાળાના નવીન મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે કાકરખાડ મુકામે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાકરખાડ મુકામે સરકારી માધ્યમિક શાળાનું મકાન 3,04,89,400ના ખર્ચે અદ્યતન સુવિધાવાળું બનવા જઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને 4-4, 5-5 કિલોમીટર સુધી અભ્યાસક્રમ માટે જવું નહીં પડે એ બદલ આપણા વિસ્તારના સાંસદ શ્રી દેવસિંહજી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું કે અમારા વિસ્તારના કાકરખાડ જેવા ગામની અંદર માધ્યમિક શાળા માટે આટલી માલમાર રકમ ફાળવવા બદલ। કાકરખાડ ગામે આજે અમે ભાઈ રાજેશભાઈ ઝાલા ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય તરીકે અહીંયા સ્કૂલનું ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ અને સૌ ગ્રામજનો, સ્કૂલના બાળકો, સ્કૂલના શિક્ષકો જે સમયે અમારા ધારાસભ્યના કાર્યકાળ સમયે આ સ્કૂલનું બિલ્ડિંગ મંજૂર થયું હતું। અમારું અહીંયા કાકરખાડ, ચિતિયાલ અને વરકુંડા આ ત્રણેય જે બિલ્ડિંગ છે એ જે સમયે કનુભાઈ દેસાઈ નાણામંત્રી હતા અને એમના ઘરે જઈ અને સાહેબે રૂબરૂ અમને બોલાવી આ ત્રણેય મકાનોની ખૂબ જંગી રકમ અહીંયા 3 કરોડ ને 4 લાખ રૂપિયા, બરકુંડામાં 3 કરોડ ને 4 લાખ રૂપિયા અને ચિતિયાલમાં જે ઘટતા જે રૂમો છે એની માટે 1 કરોડ ને 25 લાખ રૂપિયાની ફાળવણી કરી અને આજે ગ્રામજનો વચ્ચેનું જે ખાતમુહૂર્ત થયું અને ખૂબ શુભેચ્છાઓ અને બધા ખૂબ આનંદ મંગલથી બધા ગ્રામજનોને ખૂબ શુભેચ્છાઓ।